17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। યુવા મોરચાની બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી। યુવા મોરચાની બેઠકમાં સેવા પખવાડિયા કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી। યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટે જેની માહિતી આપી। પ્રશાંત કોરાટે જણાવ્યું કે આગામી દિવસોમાં કાર્યક્રમો થકી ગ્રાઉન્ડમાં જવા માટે રોડમેપ નક્કી કરાયો છે। 11 સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વ્યાખ્યાનનું વિવિધ કોલેજોમાં આયોજન થશે। તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભાજપ યુવા મોરચાના સભ્યો વિવિધ કાર્યક્રમો યોજશે। 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાએ દરેક જિલ્લા મહાનગરની અંદર યુવાનો વચ્ચે જઈને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થાય અને એક સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર ઉપર એમનું એક વ્યાખ્યાનનો કાર્યક્રમ થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એ 15 દિવસના સમયગાળામાં 25 સપ્ટેમ્બરે શ્રદ્ધેય પંડિત દીનદયાલજીની પણ જન્મ જયંતિ છે। સાથે સાથે 2 ઓક્ટોબરે શ્રદ્ધેય લાલ બહાદુર શાસ્ત્રીજીની બી જન્મ જયંતિ છે। કુલ મળીને આ 15 દિવસના સેવા પખવાડાના કાર્યક્રમમાં વિશેષ કરીને યુવા મોરચો આખા દેશની અંદર કાર્યક્રમ કરવાનો છે, પરંતુ ગુજરાતની અંદર વિશેષ કાર્યક્રમો યુવા મોરચા દ્વારા યોજાનાર છે।